જ્યારે આ દેવો તે બધાએ વિચાર્યું, હા, ચાલો આપણે પરમ શિવને મદદ કરીએ, કદાચ થી તે તેના દરેક બ્રહ્માંડનો નાશ કરે છે. તેને રથની જરૂર છે. તેઓ બધાએ મળીને એક રથ બનાવ્યો. અને જાણે કે એક મોટી વાર્તા છે કે ચારે વેદો ચાર પૈડા બની જાય છે અને બ્રહ્મા સારથી બની જાય છે. અને દરેક દેવ બને છે. રથનો એક ભાગ. અને તેઓ બધા આવ્યા. અને રથ તથા શસ્ત્રો રૂપે પ્રસ્તુત થયા અને કહ્યું, કૃપા કરીને પરમશિવ, આવો, બેસો, નાશ કરો આ ધીર પુરાસુર. પરમશિવ કહ્યું, સારું. જે ક્ષણે તેણે સ્વીકારવાનું અને રથમાં બેસવાનું નક્કી કર્યું. બધા દેવો. સામાન્ય અહંકાર અથડામણ. તે બધા ચર્ચા કરવા લાગ્યા અને અહંકારી બન્યા, એમ કહેતા કે, જુઓ, કારણ કે આપણે બધા સાથે મળીને આ વિશાળ ઊર્જા છીએ. પરમશિવ નાશ કરી શકશે. તે આદિકૈલાસમાં બધા એ રાક્ષસો જેવા વિચ્છેદોની જેમ છે. દરેક વિભાગ ચલાવતા હતા, તે બધું અમે બધા એક સાથે મૂકીએ છીએ, અમે દોડી રહ્યા છીએ. કે અહંકાર, ઘમંડ. ભલે તેઓ સારું કામ કરતા હતા. એક સાથે, તે અહંકાર, આપણા કારણે ગર્વ. મિશન ચાલી રહ્યું છે. આપણે તે કરી રહ્યા છીએ. જ્યારે અહંકાર આવે છે, ત્યારે તે માત્ર તેઓ પોતાનો જ વિનાશ કરશે. તેઓ આપસમાં અને પોતાની જાત સાથે લડશે અને સમગ્ર પર્યાવરણનો નાશ કરશે. તો પરમશિવ ફક્ત સ્મિત કર્યું. ઓહ, તમે બધા ભેગા મળીને વિચારો છો કે હું ફક્ત એટલા માટે છું સક્ષમ, હું આનો નાશ કરી શકીશ. તેમણે માત્ર તે બધાથી દૂર ગયા. બસ તેની અંદરની જગ્યામાં બેઠો. બધા 3 તીડ ઈશ્વરો, ત્રિપુરાના ઈશ્વરો, તે સંરેખિત થયા. અને સ્વાભાવિક રીતે ત્રણેય ઈશ્વરો એકરૂપ થાય છે. ભલે તે સામેલ ન થાય. તેની હાજરી સ્ત્રોત છે. ત્રણેય ઈશ્વરોમાંના તેમણે ફક્ત પોતાની હાજરીને સંરેખિત કરી. એકાગ્ર. પોતાની અંદર અને ત્રીજી આંખ ખોલી. તમામ ત્રિપુરા સંકલિત હતા અને સંપૂર્ણપણે બળી ગયા.